સજીવન લેબ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં તેમજ સમગ્ર ગુજરાતમાં, રાજસ્થાનમાં, ઉત્તર પ્રદેશમાં, પછી ઝારખંડમાં અને બીજું મધ્યપ્રદેશમાં જે બાયોગેસ ઇન્સ્ટોલેશનની કામગીરી થઈ રહી છે, તો એમાં ગુજરાતમાં તમે બનાસકાંઠા જિલ્લામાં થરાદ તાલુકામાં સૌથી પહેલો બાયોગેસ ઇન્સ્ટોલેશન કરાયો હતો. તો એના વિશે મને થોડુંક તમારા રિવ્યૂ કહો કે તમે ઇન્સ્ટોલેશન કરાવ્યો ત્યાર પછી કેટલા દિવસે તમને ગેસ મળવાનું શરૂ થયું, એમાંથી જે સ્લરી નીકળે છે એનો કઈ રીતના તમે ઉપયોગ કરો છો, જે તમારે ગેસ નીકળે છે એનો ગેસનો કઈ રીતના તમે ઉપયોગ કરો છો, આ બાબતે મને થોડીક વાત કરો તો શું આપણે આપણા દર્શક મિત્રો જે યુટ્યુબ ચેનલ સજીવન લાઈફને જોઈ રહ્યા છે એમને આપણે બધી માહિતી આપી શકીએ. જી, સૌપ્રથમ તો હું તમને મારો પરિચય આપું તો થરાદ તાલુકાના રામપુરા ગામનો વતની, મારું નામ ચૌધરી લગધીરભાઈ નાનજીભાઈ. મેં થરાદ તાલુકામાં સૌપ્રથમ બાયોગેસ યુનિટનું ફિટિંગ કરાવેલું હતું. શરૂઆતમાં કંપનીના કહેવા પ્રમાણે 50 કિલો છાણ હું નાખતો હતો, પણ ધીરે ધીરે જેમ જરૂરિયાત ઓછી થતી ગઈ ગેસની એ પ્રમાણે એનું કંટ્રોલ કર્યું છે. અને બાયોગેસ લગાવ્યા બાદ મારે ત્યાં 15મા દિવસે ગેસ ચાલુ થઈ ગયો હતો. અત્યારે અમારું ફેમિલી 7 વ્યક્તિનું છે, જેમાં અમે બંને ટાઈમ શાક, દૂધ કઢવાનું અને ભેંસોને જે બાજરીનું ખોંડ રોધવાનું હોય એ ખાંડ રાંધીએ છીએ. અત્યારે અમે 15 કિલો છાણમાં આટલું કામ કરી રહ્યા છીએ. અને જે સ્લરી નીકળે છે એ અમે જમીનમાં ખાડો ખોદીને 200 લીટરનું એક ડ્રમ મૂકી દીધું છે, જેમાં સ્લરી નીકળ્યા પછી 4 કલાક પછી ઉપરથી આછરું પાણી એક વેન્ચુરી પાઇપ 500 લીટરનું ડ્રમ મૂક્યું છે એમાં ગળીને જવા દઈએ છીએ. અને જે 200 લીટરમાંથી જે ડ્રમમાં વધ્યું 51 લીટર જે જાડી રબડી છે એ ઉકેડા ઉપર જાય છે, જેના કારણે ઉકેડો પણ ભીનો રહે, એના કારણે સારું એવું છોણ કોવરાઈને સારું ખાતર બને છે. અને મારા લોજિકથી એની અંદર 1 કિલો ગોળ એડ કર્યો હતો, જેના કારણે બેક્ટેરિયાને ખોરાક મળી રહે. અને ત્રીજા ચોથા દિવસે થોડીક ખાટી છાશનો ઉપયોગ કરું છું, તો બેક્ટેરિયા વધારે પ્રમાણમાં બની અને ગેસ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. બીજું મારે જાણવું હતું કે તમે કીધું ગોળ નાખો છો, ખાટી છાશ નાખો છો, તો એ દરરોજ નાખો છો કે ફક્ત શરૂઆતમાં જે 15 થી 20 દિવસનો ગાળો હતો એ જ દિવસ દરમિયાન તમે નાખેલો હતો? ના, ગોળ તો શરૂઆતમાં એક જ વખત નાખ્યો હતો 1 કિલો, અને છાશ અત્યારે અઠવાડિયામાં 1 વખત ચાલુ છે. તો સજીવનના એમ્પ્લોય તરીકે સૌપ્રથમ મેં બાયોગેસ કિટનું ફિટિંગ કરાવ્યું હતું, કેમ કે મારે બીજા ખેડૂતોને કેવું હોય તો પહેલો અનુભવ મારે લેવો જરૂરી છે. અને મારી ઘરે બનતી હોય તો હું ખેડૂત જોડે છાતી ઠોકીને કહી શકું કે ના આટલું રિઝલ્ટ રહે. એના માટે મેં સૌપ્રથમ મારા ઘરે ફિટિંગ કરાવ્યો. એના પછી એક બીજો પ્રોજેક્ટ આવ્યો છે નાળિયેરીનો. એ પ્રોજેક્ટ પણ સારો એવો છે અને ખેડૂતોને લાભ લેવો જોઈએ. બરાબર છે. ખૂબ સરસ લગધીરભાઈ, ખૂબ સરસ દર્શક મિત્રોને માહિતી આપી, તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારા જેવા અન્ય ખેડૂતો પણ સજીવન લેબ દ્વારા ચાલતો જે પ્રોજેક્ટ છે કે બાયોગેસ લગાડો અને પર્યાવરણને ખૂબ સરસ એવી સ્લરી મળે, એના માટે તમે પણ એક કાર્યશીલ વ્યક્તિ તરીકે મદદ કરો છો, બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.